તો રાજકોટમાં જે રીતે સિટી બસે અકસ્માત સર્જ્યો, 3 લોકોના જીવ લીધા છે, તેને લઈને રૂપાણી છે તે બોલી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી બસને બેકાબુ બનાવી, એટલે કે 100% જેને કહીએ કે સિટી બસ ચાલકનો જ વાંક. સિગ્નલ બંધ હતું, લોકો આગળ ઊભા હતા અને પાછળ બસ હતી. જેવું સિગ્નલ ચાલુ થયું અને એમને જે બસ ભગાવી અને આગળ સ્કૂટર ચાલકો કે બીજા લોકો હતા એના ઉપર જ સીધી બસ ચડી ગઈ અને 3 લોકોના મૃત્યુ થયા છે, નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. ઘટના ખૂબ દુઃખદ છે, પરંતુ કોર્પોરેશને આ સિટી બસ ચાલકોની ક્વોલિફિકેશન અને એની તપાસ કરવાની આવશ્યકતા છે, જેથી ભવિષ્યમાં આવા નિર્દોષ લોકોના જાન જાય નહીં. અને જેને આ કૃત્ય કર્યું છે કડકમાં કડક પગલાં અને એમને વધુને વધુ સજા થાય એ પ્રકારે પણ કાર્યવાહી કરવી જોઈએ. અને ભવિષ્યમાં આ પ્રકારે સિટી બસો જો બેકાબૂ બનતી જાય, સિટી બસોના ચાલકો કોઈ ગંભીરતા અને જવાબદારીનું ધ્યાન ન રાખે, એ ચલાવી જ ન લેવાય. અને એના માટે કોર્પોરેશનના તંત્રએ વિચારવાની આવશ્યકતા છે. આ બધાના ક્વોલિફિકેશન અને આ બધાની ચકાસણી એ તાત્કાલિક કરવાની આવશ્યકતા છે. આ વારંવાર સિટી બસ ચાલકોની ફરિયાદો આવે છે. ચાલુ બસે મોબાઈલમાં વાત કરતા હોય છે, બેફિકરી ચાલતા હોય, ઘણી રીલ્સ પણ આપણે જોઈએ છીએ. તો આ બધું ચિંતાજનક છે ને જેને કહીએ કે નિર્દોષ લોકોના જાન જાય છે. આ ચલાવી જ ન લેવાય. ઘટના દુઃખદ છે. મારી પણ એમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં આવું બનાવ ન બને એ માટે કોર્પોરેશન ગંભીરતાથી વિચારે એવું હું માનું છું.